એ આપણે શાંતિથી ખાસ કરીને સિંગર્સ સમજી લે. દર મહિને એક પ્રોગ્રામ થશે. નિખિલભાઈ, દર મહિને એક પ્રોગ્રામ થશે જેમાં 3 ગીત ઓડિયન્સ આપશે. એક વ્યક્તિ 3 ગીત એક ચિઠ્ઠી પર પોતાનું નામ લખશે, એક મેલ વોઇસનું, એક ફિમેલ વોઇસનું અને એક ગીત ડ્યુએટ. એક ચિઠ્ઠીમાં 3 નામ લખી પાછળ કેતનભાઈ મહેતા બેઠા હોય એમને એ ચિઠ્ઠી આપવાની રહેશે. દર મહિનાનો એક પ્રોગ્રામ આપકી ફરમાઈશ એટલે ઓડિયન્સની ફરમાઈશનો એક પ્રોગ્રામ દર મહિને થશે. એમાં જે સિંગર્સ પાર્ટ લેશે અને જેમણે ઓડિયન્સે આપેલા ગીત એક્સેપ્ટ કરશે એ લોકોને તે દિવસે બંસરી ગ્રુપ તરફથી ગિફ્ટ આપવામાં આવશે. એમાંથી 2 સિંગર સિલેક્ટ કરી અને ગિફ્ટ આપવામાં આવશે. નામ તો હું તમને હમણાં નથી કહેતી, પણ નામ જ એવું આપ્યું છે એટલે આખું વરસ આપણે ઉત્સવ મનાવવાનો છે. જેમ 5 વર્ષ પૂરા થયા, 4 વર્ષ પૂરા થયા અને 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તો એ વર્ષે આપણે 5 મેગા શો કર્યા હતા. કરાઓકે શો તો આપણે કર્યા જ હતા. ટાગોર હોલમાં એ વર્ષે 2 શો કર્યા, 2 ગજર હોલમાં અને એક આપણે ભવન્સમાં કર્યો હતો. એક વર્ષમાં 5 મેગા શો કર્યા હતા. આ વર્ષે આપણે 9 વર્ષ પૂરા થઈ 10મું વર્ષ બેસે છે એટલે એક આ થીમ અને એક બીજી થીમ છે કે ગ્રુપના તમામ સિંગર્સમાંથી કોઈ પણ 2 સિંગર્સને દર વખતે 2 સિંગર્સ, 4 સિંગર્સ, 6 સિંગર્સ આવી રીતના સિલેક્ટ કરી અને એક થીમ બેઝ ઉપર પ્રોગ્રામ કરવામાં આવશે. એટલે 4-6 સિંગર્સ લઈ અને એક પ્રોગ્રામ કરવામાં આવશે અને એ જે સિંગર્સ પાર્ટ લેશે એ બધા સિંગર્સને તે દિવસના પ્રોગ્રામમાં જે સિંગર્સે પાર્ટ લીધો હશે એ તમામ સિંગર્સને બંસરી ગ્રુપ તરફથી ગિફ્ટ આપવામાં આવશે. એ પ્રોગ્રામ રહેશે ગાયકકાર પર, સંગીતકાર, એક્ટર, એક્ટ્રેસ, ગીતકાર અને શબ્દ વગેરે થીમ પર એક આખું વર્ષ આપણા પ્રોગ્રામ રહેશે. એટલે દર મહિને 2 પ્રોગ્રામ આપણા થશે, એક ફરમાઈશ આપકી અને એક થીમ બેઝ ઉપરનો પ્રોગ્રામ. હવે આપણે 5 વાગ્યા આવતા વર્ષે કયા બેનર ઉપર, જેમ આ વર્ષે આપણે ઉપહારપનો કેલી ઉપર પ્રોગ્રામ કર્યા જેમાં તમને બધાને 400+ ગીતો સિંગર્સને ફ્રી આપ્યા હતા અને ઉપહાર નામ આપ્યું કે આપણે બંસરી ગ્રુપના બંને એડમિને અને આપ સર્વના સાથ સહકારથી એ સાર્થક કર્યું. અને હવે નવા બેનરમાં કયું નામ છે એ આપણે જોઈએ અને નવા બેનરનું ઓપનિંગ કરતા પહેલાં આ જેટલા ફુગ્ગા લટકે છે ને જેના હાથમાં આવે એ લઈ લો અને બેનરનું ઓપનિંગ થાય એટલે ફુગ્ગા ફોડજો. નીચે કચરો ના ભરાયો એટલું રાખજો. અને હા, એ વાત સાચી. ફુગ્ગા ફોડો, જે કચરો રહે તમારા હાથમાં જ રાખજો. આપણો પ્રોગ્રામ પતે પછી બીજો મોટો પ્રોગ્રામ છે એટલા માટે કચરો કોઈ જ નીચે નાખતા નહીં. યોગેશભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. રાજેશભાઈ, બધી લાઈટ પહેલા બંધ કરી દો. બધી જ લાઈટ બંધ કરી દેજો. ઊભા રહેજો. हेलो, बंसरी के सुरों का स्वरोत्सव, बंसरी के सुरों का स्वरोत्सव.
હાલો જો હવે કોઈ હસ્યું નહીં પ્રતિભાબેન, આપણે તો વાંધો નથી. અમુક ગંભીર મુદ્રામાં બેઠા છે ને એ લોકો માટે. એટલે હું ક્યારનો અમને કહેતો હતો કે આજે જન્માષ્ટમી છે, તમે કીધું આ લોકો કેમ ચૂપચાપ બેઠા છે? તો કે શીરો નહીં આવ્યો એટલે એની વ્યવસ્થા હમણાં આધુનિક યુગમાં કેક તરીકે આપણે કરી છે. એટલે હું બંસરીબેનને તમે યોગેશબેન આપી દો. ટપ્પુ આપું. મેં એમને પહેલા જ કીધું તો પોપટ જેવા સરસ લાગો છો એકદમ પાક્કા ભાઈ. એટલે આ જન્માષ્ટમી છે એટલે છે ને મેં સવારે જ કહી દીધું હતું. મેં કીધું આજે જો ધમાલ થાય ને તો બોલવાનું નહીં, મારવાનું તો દૂર દૂર સુધી ના આવવું જોઈએ. મને કે કંઈ વાંધો નહીં પણ માપમાં. એટલે હવે અડધો પ્રોગ્રામ તમે કંટ્રોલ કરી લીધો છે. હવે નહીં થાય, હવે નહીં થાય. ગયો તમારું ચપ્પુ કાપો કાપો. બોલો હેપી બર્થડે ટુ યુ. ના કાપો. હેપી બર્થડે ટુ બંસરી, હેપી બર્થડે ટુ બંસરીમાં આનંદ ભયો. જય કનૈયાજી. એટલે હવે મૂળ વાત એ છે કે આપણે સ્વિચ કેસેટની બી સાઈડ ચાલુ કરીએ છીએ. જો દલજીત સિંહ મસ્તી નહીં કરાવે તો એક હું માઇક લઈ લઈશ, એ નક્કી વાત છે. કારણ એ તો મને આગળ બેસાડી દીધો, એમાં ગંભીર બે કામ ભેગા થાય એવા નથી. હા દર વખતે હું એક જ વાત કરું છું એવું જ કે યોગેશભાઈ અને હાઇપર ડાયાબિટીસ બંસરીબેન આ 10મો વર્ષ ચાલુ થાય ને એ 10 મહિના પહેલાથી લોહી પીવાનું ચાલુ છે. અને તમે પછી હસો નહીં, ગંભીર ને ગંભીર રહો. પણ મને જેટલું દુઃખ થાય ને એટલું કોઈ જ ના થાય. કારણ કે 8 વાગે ફોન મારે ઉપાડવાનો હોય. પેલું થયું, નામનું શું કર્યું, પછી કલર આ કેવો લાગશે, પેલું નાનું છે આ મોટું છે, ઓડિયન્સને ગમશે, સિંગરને નહીં ગમે, બેન ગમશે, યોગેશભાઈ નહીં ગમે. એટલા લોચા હોય છે ને એક કામ પત્તા પત્તા તમે લોકો હસો થોડું. એટલે શું મહેનત ફળી એવું લાગે. હા એટલે ગમ્યું હોય એમનું કામ, ગ્રુપનું, ઘરનું, પરિવારનું. એટલે આપણે તો દર વખત જેવું જ છે, એમાં કંઈ નવું છે નહીં. આ ખાલી 2-3 જણા આપણા નવા મહેમાન છે એટલે બહુ વાંધો નહીં, તો સમજી દીકરાઓ મા બાપ બાજુ નમે એના જેવું છે. તે દીકરા કીધા છે અને દીકરાની ફરજ આજે બજાઈ કે ગ્રુપ માટે કેક લઈને આવ્યા. હું કાયમ કહું કે મારા 2 નથી પણ ત્રીજા તમે તો છો. અને એટલે જ એ કાયમ એમ કે મારી માં શાંતિ રાખો, મારી માં શાંતિ રાખો. આજે બેનરનું કામ કર્યું છે એમણે કર્યું છે. આખું બેનર જુઓ અને એક એક શબ્દ વાંચો. सुरों की कहानी अब एक दशक की ओर, 9 साल अनगणित धुनें एक सफर, બંસરી ગ્રુપ કે સુરો કા ઉત્સવ. મેં પહેલાં જ કીધું કે આખું વરસ આપણે ઉત્સવ મનાવવાનો છે અને એટલે જ મેં કીધું કે આખું વરસ અમારે તમામ સિંગર્સને આજે આપી છે એની 4 ગણી ગિફ્ટ તમારા ઘર સુધી પહોંચાડવાની છે. એટલે આખું વરસ આપણે આવો જ આનંદ કરવાનો છે અને આ બેનર ઉપર આપણે આખું વરસ કાર્ય કરીશું. તો ફરી એકવાર આપ સર્વનો ધન્યવાદ. આમાં શું કર્યું એ ખબર પડી? આગામી વર્ષ મારા માટે કેટલું ગંભીર હશે તેની પૂર્વ બંધારણા લાગે. ફરજ પૂરી કરી, નામ કરીને, તેમ કરીને એટલું બધું બોલે છે ને પછી હું અહીંયા મસ્તી એટલે જ કરું ત્યારે ના બોલીએ, સમજી જાઓ. એટલે આજે મસ્તી કરી લેજો, પછી આવતી વખતે જય શ્રી કૃષ્ણ છે જ.
सरोत्सव એટલે સુરોનો ઉત્સવ અડધો પ્રોગ્રામ ઉપહાર अपनों के लिए રહ્યો અડધો પ્રોગ્રામ આ બેનર ઉપર અત્યારે રહેશે નવા વર્ષની શરૂઆતનો ટાઈમ આપણે અત્યારથી ચાલુ કરી દીધો છે સોરી ટુ ડિસ્ટર્બ યુ દલજીતભાઈએ પહેલી જ સવારમાં એટલે મીન્સ કે આપણે પ્રોગ્રામની શરૂઆતમાં તાલી માટે કીધું બરાબર છે હવે તાલી માટે એમને ઘણું બધું કીધું પણ એ કોમરેડ એક વસ્તુ ભૂલી ગયા કે જો તમે સવારના કે દિવસની અંદર 108 તાલી પાડો તો તમારા ઘેર 108 આવે નહીં તમે જોતા હશો તમે બધાએ જુઓ છો કે માસીબા તાલી પાડે છે એને કોઈ દિવસ દવાખાને જતા જોયા માટે બધા તાલી પાડો 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 ને જોરથી પાડો આપણી હેલ્થ માટે સારું છે થેન્ક યુ माया बहन प्लीज स्टेज पर आ जाइए माया बहन प्लीज માયાબેન બંસરી ગ્રુપના સિંગર્સ છે અને ગયા વર્ષે પણ એ બંસરી ગ્રુપ માટે રાધાકૃષ્ણ લઈને આવ્યા હતા એ ગયા વર્ષે રાધાકૃષ્ણ લઈને આવ્યા એટલે આ વર્ષે રાજેશભાઈ દરજી વાંસળી લઈને આવ્યા એટલે રાધાકૃષ્ણ આવ્યા એટલે વાંસળી આ વખતે આવી એટલે બધે આગળ નથી જવું આપણે બધાને મારા જય શ્રી કૃષ્ણ વડીલોને મારા વંદન મારા ગુરુના પ્રણામ આજે ગયા વખતે હું છે ને તો ઘણું બધું ભૂલી ગઈ હતી બોલવાનું એટલે આ વખતે હું લખીને લાવી હતી ના એ છે મારા પર્સમાં અહીંયા સ્ટેજ પર લાવતા ભૂલી ગઈ જે સિંગર્સને ગિફ્ટ ને બધું આપવામાં આવ્યું છે એ લોકો પાછળથી બેગ લઈ લેજો ગિફ્ટ મૂકવા માટેની સૌથી પહેલા તો હું પેલા ગિફ્ટ આપી દઉં પછી બોલીશ ઓકે હા યોગેશભાઈ આવે ત્યાં સુધી વાત કરી લઉં આપણે બંસરી ગ્રુપમાં હું પોતે 9 વર્ષથી છું એટલે એક જ વર્ષ હજી એમના 3-4 પ્રોગ્રામ ગયા હશે અને મને પ્રતિભાબેને સજેસ્ટ કર્યું હતું કે ત્યાં આવો અને એમની સાથે હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી બંસરીમાં એટલે 9 વર્ષ મને પણ થઈ ગયા છે એમની સાથે વચ્ચે બ્રેક પડી ગયો હતો એ મારા ફેમિલીના કારણે પણ પછી પાછું ચાલુ કરી દીધું એવી રીતે છે હું ઘણું બધું લખીને લાવી છું શોર્ટકટ જ બોલીશ ખાલી ટોપિક યાદ કરવા માટે આમાં એવું છે કે આપણે બંસરી માટે બધા જ બોલે છે આ ગ્રુપ માટે પણ બોલે છે પણ હું એક અનુભવ માટે બોલું છું કે આપણે બંસરીમાં આપણે બધા જ આવીએ છીએ ગીતો ગાઈએ છીએ એન્જોય કરીએ છીએ અને જઈએ છીએ પણ તમે એક વાત માર્ક કરી કે કૃષ્ણ ભગવાન ખુદ પોતે વેદમાં એમ કહે છે કે હું સામવેદ છું સામવેદ એટલે સંગીત એટલે એમાં આ બંસરીનું નામ એટલે આપણે અહીંયા ગાઈએ ને તો આપણે ઘરે પ્રેક્ટિસ કરતા હોઈએ ગાવાની કે અહીંયા સ્ટેજ પર જઈને ગાવું છે મિસ્ટેક ના થાય પણ ઘરે આપણે ગમે એટલી પ્રેક્ટિસ કરીએ ને કંઈ ને કંઈ લોચા વાગતા જ હોય પણ જેવો પ્રોગ્રામ આવે અહીંયા સ્ટેજ ઉપર આવીએ વિધાઉટ મિસ્ટેક ગવાય આ એક એવો અનુભવ છે કે આપણને આમ ફીલ કરાવે કે ક્યાંક ને ક્યાંક સંગીતની જગ્યાએ કૃષ્ણ ભગવાન છે જ એવું લાગે કે આપણને મિસ્ટેક નથી કરવા દેતા સરસ ગવાઈ જાય અને બીજી વાત એ કહેવાની હતી કે આ બંસરી એમનું જે પ્રતીક છે
એ એમની કૃષ્ણની સાધના જેવું કામ કરે છે કે આપણે ઘરની અંદર વધારેમાં વધારે 5-7 વ્યક્તિ બી હોઈએ ને તો એ એકમત નથી થતા, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી જાય. તો અહીંયા કેટલા બધા છે કાઉન્ટ કરો અને એટલા બધાને આ લોકો બંને એડમિન બહુ સરસ રીતે બાંધી રાખે છે. અને તે પણ બધા પોતપોતાની રીતે એકદમ વ્યવસ્થિત શાંતિથી અને બહુ સરસ રીતે એ લોકો જે રીતે ચલાવે છે ગ્રુપને એ રીતે બધા એમાં ઢળી જાય છે. એટલે એ પણ એક માનવા જેવી વાત છે કે કૃષ્ણની આ બધાની વચ્ચે ક્યાંક તો હાજરી છે. એટલે આ બંસરીના સુરો સાચે હકીકતમાં અહીંયા છે અને કાયમ આમને આમ રહે અને આ બંને ઉપર આશીર્વાદ રાખે કે આપણે બધા અહીંયા આવીને ગાઈએ. આનાથી વિશેષ તો હું શું કહું. એટલે લખ્યું છે ઘણું બધું પણ મારા ટોપિક એટલા હતા એટલે નાના કરી નાખ્યા બોલવામાં. એટલે હા ઈશારા સમજો. અને હું બંસરી માટે આ એક નાની એવી મારા તરફથી ગીત લાવી છું, તો સોનલબેન અને યોગેશભાઈને આપું છું. એટલે ઘણા વખતથી ઈચ્છા ઘણી હતી પણ થતું નહોતું, મારે આવવાનું ના થાય એવું બધું થતું હતું. પણ 2 વર્ષથી કન્ટિન્યુઅસ અવાય છે તો મેં કીધું કેમ નહીં. અને એ દર વર્ષે આપણને કંઈ ને કંઈ આપે જ છે. યોગેશભાઈ અને સોનલબેન આપણને વરસ પૂરું થાય એટલે આખા વર્ષમાં કંઈક તો ગિફ્ટ મળે જ છે. તો એ લોકો એટલી મહેનત કરે આખા વર્ષમાં, તો એમને પણ ગિફ્ટનો હકદારી બંને પણ છે. આપણા કરતાં વધારે એ લોકો મહેનત કરે છે. આપણે તો ખાલી ગીત માટે જ પ્રેક્ટિસની જ તૈયારી, પણ આ બધા પ્રોગ્રામને હેન્ડલ કરવું એ બંને માટે બહુ કપરું છે. બહુ સરસ ગિફ્ટ છે. તમને ગમે એટલે બસ અમે ખુશ. બે કૃષ્ણ ભગવાનના હાથ છે, 2 હાથ છે અને વાંસળી વગાડે ને એવું કૃષ્ણ. Thank you very much. રાજેશભાઈ દરજીને હું વિનંતી કરીશ એ સ્ટેજ ઉપર આવે. પોતે ત્યાં સુધી એક રિક્વેસ્ટ છે, 1 વર્ષમાં વાંસળી વગાડતા શીખી જાઓ. 2 વાંસળી આવી છે એટલે યોગેશભાઈ ફરજિયાત વાંસળી શીખવાની છે. બરાબર છે. એ તો વાંસળી જે આપણે વગાડીએ છે, એ વાંસળી છે આ સિંગર્સ વગાડે છે. અમને ચાંદીની વાંસળી આપી છે, તમને 12 મહિના આપવા. રાજેશભાઈએ આપણને સિલ્વરની ફ્લ્યુટ આપી અને બંસરી ગ્રુપનું સન્માન કર્યું છે. યોગેશભાઈને વિનંતી કરીશ કે રાજેશભાઈ શર્માનું સન્માન કરે, ગિફ્ટ આપી. राजेश भाई दर्जी जी आपका बहुत बहुत आभार. માયાબેનનું ગિફ્ટ આપી સન્માન કરશે.
ગુજરાતી પણ પેલું કીધું છે બહુ